આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડિયા ઠાકોર સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડિયા ઠાકોર સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં 21 દંપતીઓ પ્રભુતાના પગલા પડ્યા હતા। સમૂહ લગ્ન પહેલા 21 વરકન્યાઓ ગામમાં ડીજેના તાલે ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સમૂહ લગ્નમાં આયોજકો તરફથી 21 દંપતીઓને તિજોરી, પલંગ, સોફા, રસોડા સેટ, ચાંદીના બ્રેસલેટ, પંખા, ટિફિન, ઇલેક્ટ્રિક સગડી, તાંબાના લોટા, ખુરશી, સ્ટીલની ડોલ, બાજોટ, પાણીના જગ, સ્ટીલના બેડા, ટ્રોલી બેગ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી। સમૂહ લગ્ન પ્રસંગે આમોદ અને જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ હાજર રહી 21 દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નની અંદર લગ્ન કરવા એ આપણી સંસ્કૃતિ છે, પણ સૌપ્રથમ સમૂહ લગ્ન ભગવાન રામના થયા હતા। આ સમૂહ લગ્નના આયોજનથી વ્યસનોને દૂર કરવાનું આયોજન થઈ રહ્યું છે। સમૂહ લગ્નથી સમાજ ખોટા રિવાજોમાંથી અને ખોટા ખર્ચમાંથી બહાર આવે અને સમૂહ લગ્ન કરવાથી ઘણા ફાયદા થાય છે, વિવિધ દૂષણો સમાજ મુક્ત થાય છે। આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમાજની એકતા અને અખંડિતતાનું દર્શન કરાવે છે। સમૂહ લગ્નના આયોજનથી સમાજ ખોટા ખર્ચથી બચે છે, તેનો લાભ સમાજને મળે છે। આ પ્રસંગે તેમણે સમાજના આગેવાનોને સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ બિરદાવ્યા હતા। જે.કે. ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।